નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું બોલાયા તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક તમારી જરૂર કરી દેજો। ખેડૂત મિત્રો, આજના તાજા કપાસના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો ધંધુકામાં 1050 થી 1430 રૂપિયા સુધી બોલાયા। સાવરકુંડલામાં 1300 થી 1490, રાજકોટમાં 1391 થી 1544, ધારીમાં 1100 થી 1400, જેતપુરમાં 500 થી 1441, વડાલીમાં 1300 થી 1420, વાંકાનેરમાં 1250 થી 1415, જોટાણામાં 1380 થી 1425, ખાંભામાં 1300 થી 1481, હળવદમાં 1000 થી 1499, મોરબીમાં 1300 થી 1500, અમરેલીમાં 796 થી 1551, ડોળાસામાં 1290 થી 1440, સિદ્ધપુરમાં 1251 થી 1380, વિરમગામમાં 1250 થી 1474, ભાવનગરમાં 1350 થી 1466, વિસનગરમાં 1300 થી 1570, વિજાપુરમાં 1495 થી 1595, હારીજમાં 1250 થી 1421, માણસામાં 1300 થી 1562, કડીમાં 1200 થી 1550, સાણસમાં 1091 થી 1330, બાબરામાં 1435 થી 1515, જામનગરમાં 1200 થી 1435, તળાજામાં 1150 થી 1441, જસદણમાં 1380 થી 1525, અંજારમાં 1350 થી 1456, ધ્રોલમાં 1245 થી 1515 રૂપિયા બોલાયા। ગોંડલમાં 1351 થી 1506 અને ખેડૂત મિત્રો, ઉનાવામાં 1280 થી 1573 આજે કપાસના એક મણના એટલે કે 20 કિલોના ભાવ બોલાયા હતા। આભાર ખેડૂત મિત્રો। આવા જ દરરોજના તાજા કપાસના ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં કપાસના બજાર ભાવ શું બોલાયા છે તે અંગેની દરરોજ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને સબસ્ક્રાઈબ કરી દેજો। આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક તથા તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો, જેથી તેઓને પણ આજે કપાસના નવા બજાર ભાવ શું બોલાયા તે અંગેની માહિતી તેમને મળી શકે।